મેં કીધું ને કે રામને જન્મ લેવો હતો ને તો માની જરૂર પડી, શિવને જન્મ લેવો હોય તો માની જરૂર પડે, કૃષ્ણને તો બે માની જરૂર પડી હતી, મને ઓળખો તો જ ઓળખાય. આપણે એકની જરૂર તો પડી ને. ગમે તેટલા દુઃખ છે, ગમે તેટલી વિઘ્ન છે, ગમે તેટલા જીવનમાં મુસીબતો આયા છે, કોઈ કામ થતા નથી. મેં તમને એક મહામંત્ર આલ્યો કે હું મળું કે ના મળું, બેઠી હોય કે ના બેઠી હોય, બોલતી હોય કે ના બોલતી હોય, તમે 12 થી 4 નું ભજન કરો. દીકરા દીકરીઓ વહુઓ બધાને સાથે રાખો. તમારા જીવનની અંદર પરિવર્તન ના આવે તો મન કહેજો ને હું નારાયણને ઘરે પાછી જતી રહીશ, હું મેલડી છું. સત્યનો માર્ગ બતાવવા આવી છું, સત્યનો માર્ગ બતાવવા આવી છું. મન લાગ્યું કે કોઈ બતાવતા નથી એટલું મેલડી બતાવવા આવી છું કે ના નહીં ચાલે, ખોડિયા લોગન નહીં ચાલે. દીકરા લગ્ન નહીં થાય ને તો ચાલશે, વહુ નહીં આવે ને તો ચાલશે. આપણી ખોડિયાનો દીવો નહીં હોય ને દેવે ધરતી પર નહીં ચાલે, હું મેલડી છું. આપણી કાળકાનો દીવો હોવો જોઈએ. ઘર વારું હોય કે ના હોય, આપણી ખોડિયાનું કે મેલડીનું કે કાળકાનું નાનું મંદિર સારું હોવું જોઈએ.